હા શું થયેલું? એવું એ લોકો બોલાવેલા? કેટલા જણ હતા? ના, મારવાવાળા કેટલા જણ હતા? કેટલા? 6 જણ હતા. પછી શેનાથી માર માર્યો છે? બાંધીને માર્યા છે? બાંધીને કપડા કઢાવીને? એવું ક્યાં વાગેલું છે? હા આખું ફ્રેક્ચર છે. પુષ્કળ માર માર્યા છે. સળિયા અને દંડાથી પાઇપોથી માર્યા છે. લોખંડની પાઇપો ને ગુપ્તાંગમાં બી માર્યા છે. એવું ગુપ્તાંગમાં બી માર્યા છે. હા બસ કઈ નહીં, ચિંતા નહીં કરતો. હા છે અમે તારી સાથે. હા કે હા કઈ નહીં, એકવાર સારો થઈ જશે. હા કે એમને કઈ રીતના બોલાય? શું થયેલું માસી? હવે હું એની ભાભી તો છું, એના મમ્મી પપ્પા થાય છે. હા આમાં એવું થયેલું કે જે કેવડિયાનો જે છોકરો ઓફ થઈ ગયો ને, હા એ છોકરીએ કઈ એને હવે શું દૂધ મંગાવ્યું હતું એવું કહે છે. હા એટલે પછી એ કેવડિયા ગામ ગયો, એ 7-8 વાગે ગગડાથી લગભગ. પછી એને ડ્રિંક કરવાની ગયા છે પેલા છોકરા જોડે. હું ચોખ્ખું જ કહું છું કે તમને. એટલે એ લોકો આ કંઈ કરવા એ બાજુ સાઈડ પર ગયેલા. હવે ગગડાની સામે છે, બરાબર. અડધા કિલોમીટરના અંતરે છે. હવે મારા ગામનું છે તો એ ત્યાં જઈને જાય ને, અને કદાચ એમણે અને કદાચ એમણે ભૂલ કરી હોય તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવું જોઈએ ને. પછી એમને આટલું બધું મરાય ના. તો આ લોકોનો અમને કેવું કે 5 વાગે ફોન આવ્યો સવારે કે અમારા ગભાના ગામનો એક છોકરો ત્યાં નોકરી કરે છે, એને ફોન કર્યો કે ભાભી આ તમારા ઘરનો છોકરો આ રીતે અહીંયા છે, બેબાનમાં પડી રહેલો છે અને કેવડિયા ગામ સુધી બસ હિંમત બે. એટલે પછી અમે તાત્કાલિક પછી આવ્યા. બરાબર એટલે ત્યાં પડેલા હતા. હા આ તો દવાખાના નીચે હતો. ચેર કાઢી કેવડિયા ગામમાં ઓફ થઈ ગયા ને એમને અમને જાણ કરી. કેવડિયા ગામમાં જે ઓફ થઈ ગયા ને છોકરો, એનું શું નામ છે એનું આ નામ છે. તો પછી અમે એક બેનનો અમારા પાસે સંપર્ક કર્યો, એને અમે ફોન કર્યો કે આ છોકરો અહીંયા મળી ગયો છે, એને કોઈ હોસ્પિટલમાં મૂકેલો છે અને તમે જાણ કરો એમ. કઈ નહીં, આની સારવાર કરી લો. અમે અહીંયા છે બધા ત્યારે કરાવીએ છીએ ને તે એનું કામ પણ બંધ કરાવીએ છીએ અહીંયા. નહીં, તમારું કામ નથી. અમે પણ બેઠેલા છે ને, એ લોકો આ જેવું કરવાનું છે. અમે બેઠેલા છે, તમે ખાલી આની તમે દેખભાળ રાખો. હા એમને શું કરવાનું છે તે અમે બેઠા છે ને. આપણે ડૉક્ટરમાં કોણ છે? આવે છે અમને લેવાનું.